નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણી સાથે ગુજરાત સમાચાર ટીવીના ડેર ડેવિલ જર્નલિસ્ટ અને બહુ જ જાણીતા એન્કર એવા પ્રવીણભાઈ આહિર જોડાયા છે. પ્રવીણભાઈ, આપનું સીધું ને સટમાં સ્વાગત છે. પ્રવીણભાઈ આખા ગુજરાતમાં ભ્રમણ કરે છે અને ખાસ કરીને ગુજરાત આખાની સાથે એમનો સંપર્ક હોય છે. આમ તો વતન જામનગર ના જામ ખંભાળિયાનું કહી શકાય, અથવા તો જામનગરનું પ્રવીણભાઈ અલિયાવાડા. કહી શકાય ગામનું નામ ના, જામનગરના અલિયાવાડા, બાકી ઈસુદાન ગઢવી અલિયાવાડા. ખંભાળિયા અરે, પડતા. માકડ સાહેબ નું અલિયાવાડા, માકડ સાહેબ. બરાબર. પણ બરાબર. તમારો સંપર્ક જે છે એ સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત એની સાથે હોય એટલે અમને છે ને જયારે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ચાલતી હોય ત્યારે રૂટીન બાબતોમાં આપણને બહુ રસ નથી, આપણા દર્શકોને રસ નથી. આ વખતની ચૂંટણીમાં જે બધા બેશરમી ભર્યા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે, ગાંધી સરદારનું જે ગુજરાત ગણાતું હતું એ મોદી શાહનું ગુજરાત બની ગયું. અને હવે તો પાછા એમાં એક ઉમેરણ નવું થયું, હર્ષ સંઘવીનું ગુજરાત બની ગયું. એવા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જે ખેલ ચાલી રહ્યા છે એના વિશે પ્રવીણભાઈ આપણી સાથે વાત કરવાના છે. દર્શક મિત્રો, છેલ્લે સુધી આ એપિસોડ જોવો પડે, કારણ કે એ બધા જ પ્રદેશોની વાત કરવાના છે ગુજરાતના. અને કંઈક અવનવી વાત હશે એટલું તો નિશ્ચિત છે, કારણ કે આપણને છે ને બધા જે રૂટીન વાત કરે અને વાજિંત્ર વગાડે એવી આપણે વાત કરતા નથી. આપણે એવી વ્યક્તિઓને જોડતા નથી. પ્રવીણભાઈને એટલા માટે આપણે રિક્વેસ્ટ કરી હતી કે પ્રવીણભાઈ છે ને એક ગા ને બે કટકાની વાત અને ટકોરાબંધ વાત કરવા માટે જાણીતા છે. પ્રવીણભાઈ, આપ જરા માંડીને વાત કરજો કે શું ચાલી રહ્યું છે ગુજરાતમાં. આ ગાંધી સરદારનું ગુજરાત રહ્યું છે કે મોદી શાહના અને હર્ષ સંઘવીના ગુજરાતમાં હવે ગોડસેનું ગુજરાત બની રહ્યું છે? કેવું ચાલી રહ્યું છે આ બધું? મને તો શરમ આવે એવા સંજોગો ઉભા થયા છે જે રીતે આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ એ દ્રશ્યો જોતા. પણ તમે કઈ રીતે જુઓ છો એ જરા તમારી દ્રષ્ટિ જરા નોખી છે, એટલે તમારી દ્રષ્ટિએ આપણા દર્શકોને આપણે જરા વિગતવાર વાત કરીએ. પ્રવીણભાઈ. જી, આમ તો પત્રકારનો ધર્મ સાહેબ બધા જ પત્રકારનો એ હોય કે જે નરી આંખે જોઈ શકાય એ કહેવાની એટલીસ્ટ હિંમત હોવી જોઈએ, બાકી પત્રકારત્વ ન કરવું જોઈએ. દરેક મર્યાદા પણ હોય છે, એવું નથી હોતું. આપણે એવું નથી કે આપણે એક જ પત્રકારત્વ કરીએ છીએ, ઘણા મિત્રો સારું પત્રકારત્વ કરી રહ્યા છીએ. પણ આ શું માંડ્યું છે ગુજરાતમાં? નરી આંખે જે ખેલ થઈ રહ્યા છે. એક શો કર્યો તો ટાઇટલ આપ્યું હતું કે અંતરાત્મા રિસોર્ટમાં હોય. બધાના અંતરાત્મા જે છે એમાં બધા જ આવી ગયા. રાજ્ય ચૂંટણી પણ શું કરી રહ્યું છે? આજે ઓડિયો ક્લિપો વાયરલ થઈ, બધા જાણે છે. 1.5 GB ડેટા બધા પાસે છે. 10 લાખ થી 80 લાખ અને કયા અંદાજમાં કયા ટોનમાં મંગાઈ છે અને કઈ રીતે બિનહરીફ થાય છે અને બિનહરીફના જશ્નો મનાવાય છે. દાઉદ લતીફ થી માંડીને જુહાપુરાને આપણે જોધપુર બનાવી દઈશું, બરાબર છે, એ ડાયલોગ બાજી પણ થાય છે, જાણે બીજું કોઈ છે જ નહીં. આમાં ખાલી એક પક્ષની વાત નથી, પણ સત્તા પક્ષ છે તો સવાલો બટોબિયસ આમાં બેલેન્સિંગ એક્ટ હોય જ ના શકે. ગઈકાલની એક ઘટનાથી શરૂઆત કરીએ, કેમ કે બાકી બધું તો જોયું જ છે બધાએ, અને જે છે મુખ પ્રેક્ષક છે, જે સવાલ કરી રહ્યા છે. કેમ કે સાહેબ, આપણી સામે ખાડો હોય તો એને ખાડો જ કહેવાય, માઉન્ટ એવરેસ્ટ ન કહેવાય. સાચી વાત. એ તો એટલીસ્ટ પ્રામાણિકતાથી આપણે સ્વીકારવું પડે, એક જનતા તરીકે, એક નાગરિક તરીકે. પણ પત્રકાર તરીકે તો ઠીક છે કે તમે સીધો સવાલ કરી. રાંદેર સુરતમાં અપક્ષ અને ભાજપના ઉમેદવારો વચ્ચે ગઈકાલે રોડ ઉપર કંઈક ચકમક થઈ. કારણ એ હતું કે પ્રાથમિક સુવિધાઓથી માંડીને વિધર્મી શબ્દોના બધું જે ઉપયોગ થાય છે, એટલે અપક્ષના અને સ્થાનિક લોકોએ હનુમાન ચાલીસા બોલાવી. એટલે એમનું એવું કેવું છે કે તે લોકો ત્યાંથી જોડાયા ને ભાગી ગયા. એમ કહેતા હતા કે ચલો અમે તમને દેખાડીએ કે શું થઈ રહ્યું છે, અમે તમારી સાથે જ છીએ. એટલે બધું થયું. પછી એક સોસાયટીમાં કહ્યું હતું કે ભાઈ તમે એટલીસ્ટ પ્રચાર કરવા ન આવતા.
તો ગેટ ને ધક્કા મારીને આખો ગેટ ખોલીને સીસીટીવી વાયરલ છે, જગ જાહેર છે. ટોળું ઘૂસે છે, આ ટોળા શહીદ થઈ ગઈ. ટોળું ઘૂસે છે, બાદમાં એક મહિલાને ફંગોળી નાખે છે. એ મહિલા એમ કહે છે કે એટલી જપમ જપી થઈ, અપશબ્દો બોલવામાં આવ્યા, એમના કપડા તૂટ્યા, એ મહિલા ફંગોળાઈ જાય છે. હવે એ મહિલાના સન્માનમાં સત્તા પક્ષના મહિલા નેતા રસ્તા પર ઉતરશે અથવા એ વાતને કંડમ કર્યું છે. જ્યાં મહિલા અનામત બિલની વાત થતી હોય, મહિલા અનામત બિલમાં 131માં સંશોધન મુદ્દે જે ઊંધી ટોપી પહેરાવાઈ રહી છે નીચે સુધી, કારણ કે મહિલાઓ ઓવરઓલ બંધારણે જે હક આપ્યો છે એમાં બધા જ ઇક્વલ છે. તો એમના હકની વાત થતી હોય તો પછી બધા જ એક સાથે પાર્ટીઓ થપથપાવે છે. પણ જે રીતે પ્રચાર થઈ રહ્યો છે એ પ્રચારમાં ક્યાંક તો થોડીક પ્રામાણિકતા દેખાડો, ક્યાંક તો થોડી શરમ અનુભવો, કેમ કે એક મર્યાદા હોય છે અને એ શાલીનતા હોય છે જે અગાઉના નેતાઓમાં હતી. હમણાં થોડા દિવસ પહેલા જ પાયાના પથ્થર જનસંઘ અને બીજેપીના મુરલી મનોહર જોશી એક સવાલ પૂછાયો ને વિશ્વગુરુને લઈને કે વિશ્વગુરુ ભાઈ પહેલા હતા અને ભવિષ્યમાં કદાચ બનીશું, અત્યારે નથી, વિશ્વગુરુનું નામ ન લેવું જોઈએ. અને બીજી વાત, પશ્ચિમ બંગાળમાં જે રીતે ઝાલમુરી સાદગીથી આપણા વડાપ્રધાન ખાઈ રહ્યા છે દુકાને જઈને, બરાબર છે, જે સાદગીનો પરિચય આપે છે, એ સાદગીના પરિચય સામે અહીંયા તો પાણી ઢોળ કરી રહ્યા છે. સાહેબ, મારી સોસાયટીમાં મારે નહોતું બોલવું, હું એક નાગરિક તરીકે વાત કરું છું. મુખ્યમંત્રીનો વિસ્તાર છે શિલજ. અમારે અહીંયા પ્રથા નથી કે કોઈ પણ પાર્ટીના બેનર લાગે, એ કોંગ્રેસ હોય, બીજેપી હોય, આમ આદમી પાર્ટી હોય. તમે આવો, પ્રચાર કરો, ચાપાણી કરો, વાત મૂકો, નીકળી જાઓ, બરાબર છે. હવે એક બેનર લગાવેલું હતું એટલે મેં કીધું કે વડીલ, અમારે ત્યાં પ્રથા નથી. એમને કહ્યું બેનર તો લાગશે જ, જોજો અહીંયા થઈ રહ્યું છે તો બાકી શું થઈ રહ્યું છે, બેનર તો લાગશે જ. આ મારે એટલા માટે કહેવાની જરૂર પડી કેમ કે જે આજકાલ ગઈકાલે જે સુરતની ઘટના બની એ પ્રકારની સ્થિતિ તો ઘણી જગ્યાએ ઘટના બની હશે, વિડીયો નહીં હોય. એટલે પછી એમને કીધું કે ભાઈ અમારે અહીંયા પ્રથા નથી, તમે બેનર ઉતારી લો. બીજા કોઈ આવશે તો અમે એને ના નહીં પાડી શકીએ, ના ન જ પાડવી જોઈએ, બટ ઓબ્વિયસ તો બધા લગાવી શકે, બધાનો હક છે. હવે મને એમ કહેવામાં આવ્યું કે બીજા કોઈ નહીં આવે. એટલે આપણે જો પત્રકાર તરીકે સીધો અને કડક જોને તો વગર સવાલ કરી શકતા હોય તો હું આ સોસાયટીનો નાગરિક છું. આઈ એમ ઇક્વલ શેર હોલ્ડર ઓફ ધીસ સોસાયટી. મને કે ચેરમેને કહ્યું, આને કર્યું. મેં જેને કહ્યું એને તમે નક્કી નહીં કરો અહીંયા કોણ આવશે કોણ નહીં. પેલા સોસાયટીના ગેટના બહાર જાઓ, તમારા ઉમેદવાર કોણ છે, ઉમેદવારને ફોન કરો. મને ખ્યાલ છે ઉમેદવાર સારા મિત્ર છે હિતેશભાઈ બારોટ, એમને ફોન કરાવ્યો. હિતેશભાઈ બારોટે એ કાર્યકર્તાને ખખડાવ્યો અને મને કહ્યું કે સાહેબ તમને જે યોગ્ય લાગે એમ. એટલે ઘણી વખત એ પ્રકારની પરિસ્થિતિ હોય છે કે નીચે જે પાણી ઢોર થતું હોય છે, ઘણા સજ્જન વ્યક્તિઓ પર ચૂંટણી લડી રહ્યા છે, લાંબા સમયથી જાહેર જીવનમાં છે, એમના મર્યાદામાં અઢી વાગે ઉભા હોય છે. પ્રવીણ, સોરી ફોર ધ ઇન્ટરપ્શન. હું તમને કહું, હિતેશ સરપંચ હતો ત્યારથી માંડીને આજે પણ એ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહ્યા પછી પણ એનામાં એક વિવેક છે, વિવેક નથી ચૂક્યો. અને એટલા માટે જ મને લાગે છે એની કારકિર્દી લાંબી છે. અને આજે પેલા બેફામ બનીને જે આખલા દેખાડા કરે છે ને, એ લોકોની બહુ લાંબી કારકિર્દી નથી રહેતી. એટલે એટલા માટે જ મને એમને કહ્યું કે તમને, મેં કીધું એવું નહીં, તમે સજ્જન છો, તમે રિસ્પેક્ટ આપી રહ્યા છો, હું તમને રિસ્પેક્ટ આપી રહ્યા છું, કેમ કે અઢી વાગ્યે તમે કોઈ પણ કામમાં ઉભા હોય. બાકી તમારા સિવાય બાકીના જે 3 છે એના તો મોઢા પણ મેં નથી જોયા. રાઈટ. અને એ 3ના નામ તો ઠીક, મોઢા નથી જોયા. આ ગોતાથી ગોધાવી સુધીની જે વરસાદી પાણી નિકાલની કેનાલ છે મુખ્યમંત્રીના વિસ્તારમાં, હું કદાચ એમ કહીશ તો અતિશયોક્તિ નહીં લાગે કે પૂર્વમાં તો ખારીકટની કેનાલ છે, પશ્ચિમ વિસ્તારની સૌથી મોટી કેનાલ જોવી હોય, સોરી ગટર જોવી હોય તો આવી જાઓ. પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેનના નિવાસ સ્થાનથી માત્ર 1 કિલોમીટર જ દૂર છે, માત્ર 1 કિલોમીટર દૂર. તો નીચે જે પાણી ઢોળ થઈ રહ્યું છે, અને એમને કહ્યું પણ ખરા, પછી એમને માફી માંગી, આ છે તે છે. મેં કીધું માફી ન હોય, માફી માંગવાની પણ ના હોય, પણ એટલીસ્ટ તમે મર્યાદા જાળવો હોય, એટલીસ્ટ જાળવો. તમે ગમે ત્યાં સ્ટીકર લગાડી દો, એ ફાયર સેફટીના પોસ્ટર ઉપર સ્ટીકર લગાડો કે જ્યાં સોસાયટીની કમિટીમાં જયારે કોઈ સવાલ કરે કે 40,000 શેના આપ્યા, તો કે અંડર ધ ટેબલ આપ્યા. શું ભાવ ચાલે છે બધાને ખબર છે, એનો હજી સુધી હિસાબ નથી આપી શક્યા. ત્યાં હર ઘર સ્વદેશીના સ્ટીકર લાગે છે.
એટલે નીચે જે પાણી ઢોળ થઈ રહ્યું છે એ ખરાબ છે. હવે મૂળ વાત પર આવીએ. સાહેબ, દરેક સવાલનો જવાબ ભારત માતા કી જય ન હોય. આજે દેશનો દરેક નાગરિક રાષ્ટ્રપ્રેમી છે ને છાતી ફાડીને દેખાડવાની જરૂર નથી. દારૂબંધીમાં સવાલ વાત કરો તો કે ભારત માતા કી જય. આ તો હું સત્તા પક્ષની જ વાત કરી રહ્યો છું, આમાં બધા વિપક્ષને બધા જ આવશે. એટલે કદાચ જે લોકો ભ્રમ પાડીને બેઠા હોય કે આપણે એક તરફી બોલીએ છીએ, એક તરફી નહીં, જ્યાં કોઈ નથી બોલી રહ્યું, જ્યાં કડકાઈથી સવાલ નથી કરી રહ્યું, કેમ કે આપણે જેને ચૂંટ્યા છે સવાલ તો એમને જ કરીશું ને. 3 વર્ષથી તમે કેનાલમાંથી ગટરના પાણી બંધ ન કરાવી શકો તો પછી મુરલી મનોહર જોશીની એ વાત યાદ આ કર્મનિષ્ઠ કાર્યકર્તાઓને હોવી જોઈએ. બાકી ભૂષણ ભટ્ટને પણ ખાડિયામાંથી ન કહેવું જોઈએ, કેમ કે એ પણ દાઉદ અને લતીફ ને બધા લાવે છે. એ પરિસ્થિતિઓ છે. હવે થોડા ઓર વાત કરીએ. હમણાં મદ્રાસ હાઈકોર્ટનો સાહેબ પરમ દિવસનો ચુકાદો છે કે શિક્ષણને વેપાર બનાવી દીધું છે. અમરેલી સાવરકુંડલામાં ખડ પડી ગયેલી સરકારી શાળાની દિવાલ ઉપર ઉમેદવારોના પોસ્ટર લાગે છે. એક જગ્યાએ 1994 કે 96 બનેલો રોડ જે 2006 રિપેર થયો, 20 વર્ષથી તો રિપેર પણ નથી થયો, વાલિયા તાલુકો ભરૂચનું. આ સ્ટોરીઝ રોજે રોજ આવતી હોય છે. પ્રાથમિક સુવિધાઓની જે સ્થિતિ છે, અથવા તો બેતવાલિંગ પ્રોજેક્ટમાં મધ્યપ્રદેશમાં એ આદિવાસીઓ જે ચિતા ઉપર સૂઈને સાંકેતિક ફાંસી લગાવીને જે વિરોધ કરી રહ્યા છે એ ક્યાંય મીડિયા માધ્યમોમાં નથી. ક્યાંય એટલે ક્યાંય પણ મીડિયા માધ્યમોમાં નથી. મેં ગઈકાલે શો કર્યો ખાતર ઉપર. મેં ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી સાહેબને ફોન કર્યો કે ખાતરના ભાવ વધ્યા છે કે શું. મેં કીધું મને 4-5 કોલ આવ્યા તો આપણી ફરજ બને છે, અને મારા પરિવારના એક દુઃખદ પ્રસંગ હતો તો અઠવાડિયા 10 દિવસ હું ત્યાં બિઝી હતો. હવે ગઈકાલે જીએનએફસી જીએસએફસી નો એક લેટર હાથમાં આવ્યું, કેમ કે સાહેબ 400 થી લઈને 700 રૂપિયા સુધીનો ભાવ વધારો છે, આવશે. એટલે નેતાઓ જે બોલવામાં ખાતર પાડે છે, ગઈકાલે મિતેશ પટેલે જે વાત કરી, મિતેશ પટેલે વાત કરતા ભૂલાઈ ગયા કે સત્તા પક્ષના જે 26 સાંસદો છે, એમપીલેટ ગ્રાન્ટ જે મળે છે સાંસદની, કેટલી વાપરી, જાણે પોતાના ખિસ્સામાંથી ગ્રાન્ટ આપવાની હોય. વપરાતી નથી, અને જે વાપરે છે એમાં કટ કમિશન હોય છે, પાછા કટ કમિશન હોય છે. તો આમાં જે પ્રજા જાય ક્યાં? પ્રશ્ન એ છે. આ વખતે ઘણું બધું થયું કે આ વખતે શું થશે શું નહીં. આમ આદમી પાર્ટી પાછું કે 2 મહિનામાં કે પિક્ચરમાં નથી, બધું હવાલા કાંડ આવે કે પત્રકારોને પૈસા જવાના હતા, તપાસ થવી જોઈએ, આ બધું જ ચાલે છે. કયા પત્રકારો રામ જાણે, અથવા તો આ વાતમાં દમ છે કે નહીં એ પણ રામ જાણે. આ બધા વચ્ચે સાહેબ સવાલ એ છે કે આ બધું જ ખુલ્લી આંખે થઈ રહ્યું છે. રાજ્ય ચૂંટણી પંચ ક્યાં છે, શું કરી રહ્યું છે? એવા આક્ષેપ લાગે કે એફિડેવિટ જ ખોટી ભરી છે છતાંય ફોર્મ પાસ થઈ જાય. બોરકદેવમાં એક આરટી એક્ટિવિસ્ટ છે, એમને કહ્યું હતું કે આ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જે બન્યા હિતેશભાઈ બારોટ પછી દેવાંગદાની, કે એમની એફિડેવિટમાં અમુક માહિતીઓ છુપાવેલી છે. કેસ ચાલી રહ્યો છે. રિટર્નિંગ ઓફિસરને કમ્પ્લેન કરી કે તમે ફોર્મ કઈ રીતે પાસ કરી શકો. જુનાગઢની તમને એક ઘટના ખ્યાલ હશે, એક જિલ્લા પંચાયતની સીટ ઉપર. હું પેલા બીજેપીની થોડીક વાત કરી લઉં. એક્સેપ્શન કેસ છે બધા. દિનેશ કટારિયા છે, સાવર ડેરીના ચેરમેન. આપ જાણો છો 3 ટર્મથી એમના ઘરમાં ટિકિટ મળતી હતી. આ વખતે પાર્ટીનો જે નિયમ છે એટલે ન મળી. એટલે ગોઠવણ કેવી થઈ આ ખુદ ભાજપમાં ચર્ચા છે. ખુદ ભાજપના વરિષ્ઠ નેતા ત્યાંના અને પૂર્વ મહામંત્રી જુનાગઢ જિલ્લાના, એમને પત્ર લખ્યો છે. એમને શું કર્યું, એમના વેવાઈને ટિકિટ અપાવી, વેવાઈનું ફોર્મ ભર્યા. આ જનતા છે ને બહુ ખરેખર જનતા સુધી, આવા એ વિસ્તારના સુધી લોકો સુધી તો પહોંચી ગઈ પણ નહીં પહોંચી. વેવાઈને ટિકિટ અપાવી, ડમીમાં એમની પુત્રવધુનું ફોર્મ ભરાવ્યું. એટલે કે જેને ટિકિટ અપાવી છે, મેન્ડેટ જે છે જેના નામ, એની દીકરી અને દિનેશભાઈ ખટારિયાના પુત્રવધુ, એના દીકરાના દીકરી. હવે સીન એવો થયો સાહેબ, ટેકનિકલી ફોર્મ રિજેક્ટ થયું. બીજેપીના મેન્ડેટ ઉપરથી ઓફિશિયલી મેન્ડેટ આવેલા ઉમેદવારનું ટેકનિકલી કારણોસર ફોર્મ રદ થયું. આ વાત ગળે ઉતરે સાહેબ, ગોઠવણ મુજબ. હા, એટલે પછી એ ફોર્મ રદ થયું, એટલે ડમીમાં જે ભરેલું હતું એ ટિકિટ મળી ગઈ. હવે આ કચવાટ જે છે, આપણે પાયાના કાર્યકર્તાઓની જે વાત કરીએ છીએ, મેં આના ઉપર એપિસોડ કર્યો હતો 3 કે 4-5 દિવસ પહેલા. પરમ દિવસે જ પાર્ટીએ તપાસના આદેશ આપ્યા. જો કહે તો ચૂંટણી લડશે, એવું તો છે નહીં કે નહીં આ ટિકિટ રદ કરી દો ભલે એક બેઠક જાય.
આપણે કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં કરીએ એ વિચારધારા તો ગઈ. ભલે મમરા સાદગીથી ખાઓ, પણ જનતાના મમરા ગેસનો બોટલ ભરાવામાં જતા રહ્યા છે, મમરા ભરાઈ રહ્યા છે બધી સમસ્યાઓમાં. હવે એક આ કિસ્સો થયો. મમરાવાળો પણ એસપીજી નો જવાન હતો. હા, એ પણ ચર્ચા ચાલી રહી છે સોશિયલ મીડિયામાં. પણ બખૂબી જે લખલૂટ ખર્ચાઓ થાય છે, મારા અને તમારા ટેક્સના પૈસે, આ જનતાના ટેક્સના પૈસે થઈ રહ્યા છે. એટલે સંયમ હોવો જોઈએ. આ અપેક્ષા એ સંયમથી આજે બી મુરલી મનોહર જોશી જે વાત કરી રહ્યા છે, કે વરિષ્ઠ નેતાઓ ઘણા વાત કરી રહ્યા છે, સંયમ હોવો જોઈએ. નહીં તો આબરૂનું ધોવાણ થતા વાર ન લાગે. આ શબ્દો વાપર્યા હતા કે ભાજપના આવા ખેલના કારણે ભાજપના આબરૂની ધોવાણ થઈ રહ્યું છે. આ ભાજપના જ નેતાના શબ્દો છે, જુનાગઢ કોટ અનકોટ કરી રહ્યું છે. લેટર પણ પબ્લિક ડોમેનમાં છે અને એને પત્ર પણ લખ્યું છે. હવે વાત આવી રાજકોટની. રાજકોટનું કાર્યાલય આટલું અડધી રાત્રે ગાજે એવું કોઈ માની ન શકે. ઘણાએ વોટ બદલવા પડ્યા છે. ઘણાએ નરેન્દ્ર મોદી જયારે પહેલી વખત રાજકોટથી લડ્યા એ સમયે જે સમર્થન કર્યું હતું, અથવા પરસોત્તમ રૂપાલાના વિવાદમાં જે અડીખમ રહીને બીમારી છતાં એમની સાથે હતા, બહુ જૂના, જે કોઈ વિવાદમાં નથી, વર્ષોથી જે છે, એ લોકોની ટિકિટ 3 ટર્મના કારણે કપાઈ. એટલા માટે જ વિરોધ હતો ને, એટલા માટે જ મનસુખ વસાવાએ કહ્યું ને કે પાર્ટીનો આ નિયમ પાર્ટીને જ નુકસાન કરશે. મનસુખ વસાવા તો ગમે ત્યાં, મતલબ એ તીર છોડી દે, થોડા આખા બોલા છે કુમાર કાનાણીની જેમ. પણ એની પાછળનો તાત્પર્ય મનસુખ વસાવા સમજે હવે કેટલું નુકસાન થશે કેટલું નહીં. હવે સાહેબ વાત આવીએ આમ આદમી પાર્ટી પછી લઈશું, કોંગ્રેસ ઉપર વાત આવી. હવે વિપક્ષ એવું લાગે છે, રાજકોટમાં એવું થયું ને પહેલી વખત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બધાને રિસોર્ટમાં લઈ જવા પડ્યા. રિસોર્ટમાં આવ્યા પછી જયારે હાજર થયા, ફોર્મ પાછું ખેંચવાનો જે સમય પૂર્ણ થયો એ પછી જાણે કે ચૂંટણી જીતી ગયા હોય. મતલબ કે અત્યારે કોંગ્રેસ તો એ જ પ્રાથમિકતા હોય ને કે ના, પહેલા બચાવી લો પછી લડીશું. ડરો મત લડોની વાત કરીએ છીએ, ડરો છો તો લડો જ કેમ છો? તમારા શીર્ષસ્થ નેતા જે વાત કરી રહ્યા છે, આવું બધી જગ્યાએ છે, જુનાગઢ, રાજકોટ, અમરેલી, ઇવન જામનગર. જેની ઠુમ્મરે તો ભાવ ફેસબુક ઉપર મૂક્યા હતા. હા, અને એ જે વોર્ડમાં ગયા હતા, એ વોર્ડમાં ભાજપના ઉમેદવાર સિટિંગ ઉમેદવાર હતા, એને વોટ બદલ્યો છે બીજેપીના. સામે કોંગ્રેસની દાવેદારી હતી. નીચે કોંગ્રેસના લોકોનું એવું કેવું છે કે દેશી દારૂનો ધંધો કરતા ઉમેદવારોને પસંદ કરે છે. હવે કોંગ્રેસ જાણે તો આ સેન્સ પ્રક્રિયા શેની થઈ? સાચી વાત. હા, આ ખુલ્લેઆમ ચર્ચાઈ રહ્યું છે, આની તપાસ થવી જોઈએ. હવે વાત સાહેબ કચ્છ ઉપર આવીએ. કચ્છ નહીં દેખા કુછ નહીં દેખા. અહીંનો ખેલ સાહેબ બહુ ખતરનાક છે. તમે નહીં માનો, પણ કોંગ્રેસ આરએસએસ મય બની ગઈ છે. કોંગ્રેસ આરએસએસ મય બની ગઈ છે. હમણાં ઘણા બધા રાજીનામા પડ્યા. મુન્દ્રા તાલુકો છે, મુન્દ્રા તાલુકાના એક પ્રમુખ બનાવવામાં આવ્યા. પ્રમુખ બનાવવામાં આવ્યા એટલે જે પાયાના કાર્યકર્તાઓ છે, એ પાયાના કાર્યકર્તાઓ અમિત ચાવડાથી લઈને સુભાષિની યાદવ, આઈ થિંક સેક્રેટરી, હા, એ બધાને જાણ કરી કે ભાઈ આ તો આરએસએસ માંથી આવેલા વ્યક્તિ છે ને, રાહુલ ગાંધી જેમની સામે લડે છે, ઉદ્યોગપતિઓ સામે, અદાણી સામે, અદાણીની પેરેન્ટ કંપનીમાં ડાયરેક્ટર છે, જી, એને તમે તાલુકા પ્રમુખ બનાવ્યા. એટલે આ બધાએ રાજીનામા ધરી દીધા. રાજીનામા ધરી દીધા પછી ઘણી જગ્યાએ નબળા ઉમેદવાર ઉપાડ્યા, ઘણી જગ્યાએ ફોર્મ પરત ખેંચાવ્યા, અને જે ઉમેદવાર જે છે, સોરી, તાલુકા પંચાયતના જે પ્રમુખ છે, એના ભાઈને જે આરએસએસ માંથી આવે છે, એમને કોંગ્રેસ લડાવે છે. ભુજપુર ગામ, સીટ નંબર 2, ત્યાંથી લડાવે છે, અને એને જીતાડવામાં આરએસએસ સક્રિય છે. આ ભુજપુર કે જ્યાં લંબી સમય મેં પહેલી વખત 1500 થી 2000 ગાયો ની તરસતી હાલતમાં મોતના જે દ્રશ્યો દેખાડ્યા હતા, એ મુન્દ્રા તાલુકાનું તમે એના પર બહુ સરસ કવરેજ કર્યો હતો ને, મારા વિદ્યાર્થીઓને પણ તમે એના વિશે એમની સાથે વાત કરી હતી આવીને ઇન્સ્ટિટ્યૂટ ઉપર. એટલે ભુજપુર ગામ એની 2 નંબરની સીટ છે. હવે બિદડા સીટ, જ્યાં સૌથી વધારે ગાયો મરી, બિદડા સીટ ઉપર ફોર્મ પાછું ખેંચાયું. એક જગ્યાએ
વિરાણી છે, વિરાણી સીટ ઉપર તો ઉમેદવાર જ ન ઉભા રાખ્યા કોંગ્રેસે. એક જિલ્લા પંચાયત જે છે ભચાઉની ચિરઈ એ બિનહરીફ થઈ, 6 તાલુકા પંચાયત બિનહરીફ થઈ મુન્દ્રા માંડવી વિધાનસભાની. એટલે કે કિસાન સંઘમાંથી આરએસએસ માંથી આવેલા નેતાઓ અત્યારે કોંગ્રેસ ચલાવી રહ્યા છે, તો પછી નીચે પાયાના પથ્થરો ક્યાં જશે? એવો સીધો જ આક્ષેપ છે. પ્રવીણ આ જ હાલત છે, બનાસકાંઠામાં પણ આ જ હાલત છે. અને આ તો એવું થયું ને મુન્દ્રા માંડવીમાં તો જે કિસાન વીજ લાઈનના આંદોલન સમયે જે અનિરુદ્ધ દવે છે ભાજપના ધારાસભ્ય, જેને જાહેરમાં સ્વીકાર્યું હતું, એની ખેલદિલીને સલામ કહેવાય કે ભાજપ અને કિસાન સંઘ તો માસીયાઈ ભાઈ છે. હવે માસીયાઈ ભાઈ શું વચ્ચે કોંગ્રેસ પણ આવી ગઈ કચ્છની, તો તમે બનાસકાંઠાની વાત કરતા હો. તો આ કચ્છમાં મને કીધું, મેં કીધું સાહેબ, હા મેં કીધું માત્ર ખાલી મુન્દ્રા કે માંડવી તાલુકામાં પ્રવીણ, એ લોકો એક જ કહેવાનું બાકી છે કે અમારી આરએસએસ ના સંસ્થાપક ડોક્ટર કેશવ બલિરામ હેડગેવાર એ આજીવન કોંગ્રેસી હતા. 1940 ગુજરી ગયા ત્યાં સુધી એ કોંગ્રેસી હતા. એટલે હવે છે ને અમે બધા એકાકાર છીએ એમ કે છે. હવે બધા રાહુલ ગાંધીની 80 કે 83 એમ અહીંયા ધંધો ચાલે છે ને, બેગો મળે છે ને. એટલે હવે વિચાર કરો સાહેબ, તમે આમાં કોંગ્રેસ, તમે એમ કહો છો કોંગ્રેસ એક મજબૂત વિપક્ષ બને. પહેલા એવું હતું કે સાહેબ પોસ્ટરો એવા લાગતા કે અમને એક મજબૂત વિપક્ષ તરીકે પસંદ કરો, અહીંયા બધાને સત્તામાં જ આવવું છે. અને આ બધી જ વસ્તુઓ એમ કેવું છે કોંગ્રેસના કાર્યકર્તાઓનું, અમિત ચાવડાથી માંડીને સેક્રેટરી સુધી એમને પુરાવા સાથે જમા કરી છે. પુરાવા મને પણ મોકલ્યા છે. તો થઈ ગયું ભલું વિપક્ષનું. અને એટલા માટે પાછા જે જગદીશ પંચાલ જે કહી રહ્યા હતા, એક આપણા મિત્ર, પત્રકાર મિત્ર રોનક પટેલના પોડકાસ્ટમાં, આઈ થિંક કે એને પૂછવામાં આવ્યું નોર્મલી કે અત્યારે શું લાગે છે કોણ પિક્ચરમાં છે, તમને કોણ ફાઇટ આપશે? તો કે આમ આદમી પાર્ટી તો ક્યાંય છે જ નહીં, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ફાઇટ છે. હવે આજ આમ આદમી પાર્ટીને પેલા કોણ કોની બી ટીમ છે એ વિસાવદરમાં તો ખુદ કોંગ્રેસ ભાજપની બી ટીમ હતી, આક્ષેપ લાગ્યા, હોટલના દ્રશ્યો, આપણા પૂર્વ ધારાસભ્ય બહાર નીકળતા અને બધું જોયું. તો ખેલ જે થઈ રહ્યા છે એ ખેલમાં જે સમસ્યાઓ છે એ સમસ્યાઓ ઠીક છે તો સ્વીકારાય નથી રહી. હવે બાકી શું રહેવું છે? તો ચૂંટણી જ કરાવવાની ક્યાં જરૂર છે? તમારે આ જ કરવું હોય જે સાહેબ હજારો લોકોએ ફોર્મ પરત ખેંચ્યા છે, 700 થી વધુ બિનહરીફ થયા, અને હજારો લોકોએ જે ફોર્મ ખેંચ્યા છે બધાનો શું અંતરાત્મા રાતોરાત જાગી ગયો? અથવા તો આરએસએસ માંથી લેવી કોંગ્રેસમાં ભરાવો અને બાદમાં ફોર્મ ખેંચાવી લો. એક ઓડિયો ક્લિપમાં જે કહેવાય રહ્યું છે વિસનગર મહેસાણાની કે ભાઈ અત્યારે કામ કરીને 80 લાખ લઈ લે ને 5 વર્ષ સુધી તું આનું વ્યાજ જોઈ લે, એટલે 5 વર્ષે આપણી પાસે મૂડી થઈ જાય તો બીજા 5 કરોડ માંગવા છે, મજબૂતાઈ સાથે લડશું. ઇસ્ત્રી ટાઈટ કપડા પહેરીને કરિયર બનાવવા જ્યારે નેતાઓ ઉતરે, ઘણા બધા અપવાદો છે, એવું નથી હોતું કે બધું જ આપણે નેગેટિવિટીમાં જોઈ લઈએ, પણ અમુક અપવાદો ઓછા છે. પણ આ આજની રાજનીતિ છે. બાકી ગમે ત્યાં ચા કરતા કેટલી ગરમ ન હોય, સારા ઉમેદવારો છે એના કામ અને એના ઇમેજને પણ પાણી ઢોળ કરી રહ્યા છે. અને બાકી મહુવાથી ભાવનગરથી લઈને બધું જ જે સળગી રહ્યું છે, મતલબ કે આંતરિક ખેંચતાણમાં જે દ્રશ્યો આવે છે સાહેબ, વિચાર તો કરો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ પ્રકારની પરિસ્થિતિ, તમે પૂછો તો ખરા. પણ પ્રવીણ, આટલા બધા નાણાંની રેલમછેલ એટલા માટે કદાચ થઈ રહી છે કે અત્યારે એમને બેસાડી દેવામાં આવે ને પછી કમાણી કરી લેવાની. એટલે જે ગ્રાન્ટ આવે છે સરકારમાંથી, એ ગ્રાન્ટમાં બધાના કટ કમિશન જે હોય છે એ છે ને, એ લોકો બધા આ બધા કેટલા પ્રામાણિકપણે એ કટ કમિશનમાં ભાગીદારી ધરાવે છે, અને અધિકારીઓ પણ એમાં પર્સેન્ટેજ ધરાવે છે. પ્રશ્ન આ છે ને. એક નેતાએ ઓફ ધ રેકોર્ડ વાત કરી હતી કે નેતાઓ તો માંડ 10% સુધી પહોંચે, બાકી અધિકારી સમજી. બાકી હમણાં જ એફિડેવિટ આવી છે અમદાવાદની, 4 ગણી, કોઈની 30 ગણી વધી છે, ટોપ મોસ્ટ છે બધા જ. એમાં હિતેશ બારોટથી લઈને દેવાંગ દાણીથી લઈને શહેજાદ ખાન પઠાણ વિપક્ષથી લઈને બધા જ. એટલે વધી જાય. મારી તમારી આવક એટલી નથી વધતી, બચત નથી વધતી સાહેબ. સાચી વાત છે. હા, એ બચત એટલે કે સામાન્ય નાગરિક જે 19 તારીખે આપણે જે જોયું ને ઉધના રેલવે સ્ટેશન ઉપર, ઇન્ડિયન રેલવેનો આટલો મોટો ઇતિહાસ છે ને, ત્યાં એ રીતે સાહેબ લોકોને ફટકારવો મતલબ કે અંધાધૂંધી ફેલાય, મતલબ કે કાયદો વ્યવસ્થાનું ફેલિયર છે. ભીડ
થઈ કઈ રીતે શકે, અથવા તો એવી વ્યવસ્થા, અથવા બધા ચૂંટણીમાં બિઝી છે, બધા જ ચૂંટણીમાં બિઝી છે. આ ખાતરનો ભાવ વધી ગયો, કોઈને ખબર જ નથી, એ મુદ્દે કોઈ ચર્ચા જ કરવા તૈયાર નથી. સાચી વાત. બાકી બધા તમે બોલવામાં ગમે તેમ ખાતર પાડો, ફરિયાદ શું? ફરિયાદ કશું જ નહીં, કશું એટલે કશું જ નહીં. આમ આદમી પાર્ટી કેમ પિક્ચરમાં નથી અથવા લાવવામાં નથી આવતી આ વખતે, નહીતર તો હોય છે. હવાલા કાંડ આવ્યું, એ બધું ઘણી બધી વસ્તુઓ છે. હવે એ કેટલી અસર કરે છે, કેમ કે એક વાત બહુ ક્લિયર છે સાહેબ, કે જ્યાં જે સારા ઉમેદવાર છે, આ વખતે જોયું ગઈકાલે મોરબીમાં જે પોસ્ટરો વાયરલ થયા, આ નવું નથી, પરંતુ પહેલી વખત જાહેરમાં થઈ ગયું કે દરેક સમાજે છે ને પોતાના ઉમેદવાર ને પ્રાયોરિટી આપી છે. એટલે એમાં આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય અને ભાજપ પણ હોય, અપક્ષ પણ હોય, એટલે એક એક બેનર છપાયા કે સમાજ પહેલા, જાહેરમાં બેનર વાયરલ થઈ ગયા છે. અને બાકી એ મોરબીમાં જ અમૃતિયા સાહેબ અને અવાડિયા જેની ટિકિટ કપાઈ છે, અવાડિયા એમનેમ લડી રહ્યા છે, જે નિવેદનબાજી, બંદૂક અને દીવો અને શું શું ચાલી રહ્યું છે. તો આ વિરોધ કે ડેમેજ કંટ્રોલ જે હતો પાર્ટીમાં, વિધિન ધ પાર્ટી, એ કેટલો મહેનત થાય છે. કેમ કે પ્રજાનું છે ને, પ્રજાનું સાહેબ આ વખતે મન કડવું અકળશે, થોડું અકળશે, 100% શહેરી વિસ્તારોમાં. અને એટલા માટે શું આમ આદમી પાર્ટી, કેમ કે આમ આદમી પાર્ટી ઘણી જગ્યાએ સારા ઉમેદવાર છે, શહેરી વિસ્તારમાં નુકસાન કરી રહી છે. અને કોંગ્રેસ તો ખબર નહીં અચાનક જ મહાભારતની જેમ રાજપાટ મળી જશે, એ જ વેમમાં છે. 2027માં એ જ વેમમાં છે સાહેબ. પ્રેસ કોન્ફરન્સો કર્યા કરો. મને લાગે છે રાહુલ ગાંધીનું નાક કાપવાનું અહીંના કોંગ્રેસના નેતાઓએ નક્કી કર્યું લાગે છે. અરે એમ નહીં સાહેબ, રાહુલ ગાંધી જેની સામે લડે છે, એ કંપનીની પેરેન્ટ કંપનીમાં ડિરેક્ટરને તાલુકા પ્રમુખ બનાવવામાં આવે છે. અમિત ચાવડાને પણ જાણવું છે, એ કાર્યકર્તાના કહેવા મુજબ ઉપર સુધી જાણવું છે. તો અત્યારે જે મૂર્ખ બનાવવાની પરિસ્થિતિ છે, આ મૂર્ખ તો બધાને બનાવી રહ્યા છે. જે રીતે જુનાગઢમાં મેન્ડેટની બાબતમાં પાર્ટીને મૂર્ખ બનાવવામાં આવી, અથવા અડીઘડી થી રસ્તો કરી લેવામાં આવ્યો. તો આ જે મેં 15 વર્ષનું પત્રકારત્વ જોવું છે સાહેબ, એટલે 15 વર્ષના પત્રકારત્વમાં આવી પરિસ્થિતિ નથી જોઈને કદાચ આ વખતે જેમ આ વખતે 250 થી 700 થી ઉપર, એટલે હવે ટાર્ગેટ 1000 ઉપર. ગમે તેમ મન ફાવે તેમ બોલો, તમને કોઈ પૂછવા વાળું નહીં. કંઈક બોલો તો ભારત માતા કી જયના, વંદે માતરમના નારા લાગે. એ મહિલા સાથે જે વર્તન થયું, કેટલા લોકો વિરોધ કરશે? તો આ આજનું ભારત છે સાહેબ. એ મહાભારતમાં આપણે સમજીએ કે પાંડવોને અજ્ઞાતવાસમાં જવું પડે, અહીંયા કોઈનો શ્રાપ તો છે નહીં ને કે આખા સરકારી તંત્રને અજ્ઞાતવાસમાં જવું પડે, નેતાઓને અજ્ઞાતવાસમાં લઈ જવા પડે. પ્રવીણ, સ્થિતિ એવી આવીને ઊભી છે કે જેથી મને લાગે છે કે કોઈ રાજકીય પક્ષમાં કોઈ વિચારધારા કે કોઈ પક્ષની ભૂમિકા કે એમાં તો કઈ ફેરફાર રહ્યો નથી. હવે ગાંધી બાપુની નોટો જે છે એ જ જાણે કે વિચારધારા રહી છે. કમાઓ, ઉહેળો, જેટલું ઉહેળાય એટલું. અમારે ઉત્તર ગુજરાતમાં એમ કે છે ઉહેળો. હું ઘણી વખતે કહેતો હતો કે જે લોકો જનસંઘના લોકોએ ચણા મમરા ખાઈને કામ કર્યું, એ લોકોને જ્યારે ઉહેળવા મળ્યું સરકારમાં આવ્યા ત્યારે, તો પાછું વળીને જોયું નથી એમણે. કોંગ્રેસ વાળા ભ્રષ્ટાચારી હતા પણ કામ કરતા હતા. આ લોકો તો ભ્રષ્ટાચારની તક મળી, કામ નહીં કરવાના અને છે ને ઉપરથી જેને ભાંડવાના. અમે મહારાષ્ટ્રમાં એવું કહેતા હતા શિવસેના ભાજપની સરકાર આવી ત્યારે, કે કોંગ્રેસ વાળા તો પૈસા લઈને કામ કરતા હતા, આ લોકો તો ખંડણી વસૂલ કરે છે, પાછા મંત્રાલયના એન્ટી રૂમમાં જઈને બેગો પહોંચાડવાની હોય છે, કામ કરતા નથી, અને જો પૂછો તો મારે છે. ત્યારે સ્થિતિ આનાથી જરાય જુદી નથી. અને પ્રજા નિર્વીર્ય છે પ્રવીણ. પ્રજા છે ને એને સ્પાઇનલેસ થઈ ગઈ છે, એને છે ને મફતનું ખાવાની જાણે કે આદત પડી ગઈ છે. ને એટલા માટે 82 કરોડ ને મફત રાશન આપીને મોદીએ છે ને આ પ્રજાના જીન્સ બદલી નાખ્યા. અને પ્રજા તો પોતાના મુદ્દે જો વાત ન કરી શકે, મેં એટલા માટે ખાડા અને માઉન્ટ એવરેસ્ટનું ઉદાહરણ આપ્યું હતું.
ચોરી ચૂપકે તમે ગટરની ગંધ અને મચ્છરો સહન કરી લેશો. મેં તો એના વિશે પોસ્ટ પણ કરી હતી નાગરિક તરીકે, કારણ કે હું ભોગવું છું 3 વર્ષ સુધી. રાઈટ. હવે હિતેશ બારોટ કે જે નેતાઓ કહે છે કે પેલા પ્લાન અલગ હતો, સાહેબ એને બહુ ઓનેસ્ટલી જવાબ આપ્યો કે હવે પ્લાન આખો બદલી ગયો. એટલે મેં ટેક ના કરતા, ટેક કરો તો હું તોડીને ચેક કરીશ. આ કેનાલ જ છે ને, ગટર નથી ને. ઉપરથી બુદ્ધિનું પ્રદર્શન એમને જ કીધું કે એ કર્યું છે કોર્પોરેશને, કે કેનાલની બંને તરફ નજીકમાં ઝાડ વાવી દીધા છે એટલે કેનાલ તૂટવાની, રિપેરિંગ માટે ટેન્ડર થશે, એટલે બધું ચાલ્યા કરશે. પણ એક સમય હતો ને, ચિમન શુક્લનું નામ લેવાય છે કે પક્ષ પલટાના વિરોધમાં આટલા દિવસ સુધી ઉપવાસ કરી. એ જમાનો ગયો ભાઈ, એ જમાનો ગયો. એ જમાનો ગયો. અને આમના જે હતા, એટલે આમ તો એમનો ઇતિહાસ ક્યાં આપણે આજે ચર્ચવો છે. આજે વર્તમાનની જ વાત કરીએ ને આપણે, કારણ કે આ તો છે ને પરિસ્થિતિ એવી છે કે ધારો કે કાલ ઉઠીને કોંગ્રેસની સરકાર આવે, ગુજરાતમાં આવે એવી કોઈ શક્યતા નથી, પણ ધારો કે કોંગ્રેસની સરકાર આવશે તો આ બધા છે ને જે અત્યારે ભગવો ઝંડો ફરકાવે છે બધા હુળ કરતા કોંગ્રેસમાં હશે. અને બેશર્મીની કોઈ હદ નથી. કોઈએ પ્રિન્સિપાલ થવું છે તો કે તું ભાજપમાં જોડાય તો તને પ્રિન્સિપાલ બનાવી દઈએ. પેલો ભાજપમાં જોડાઈ જાય અને સ્કૂલને બદલે એ છે ને રાજકારણ કર્યા કરે, આંટા માર્યા કરે. આવા સંજોગો ઉભા થયા છે. અને અત્યારે તમને ખ્યાલ છે કે મોદી જયારે મુખ્યમંત્રી હતા ત્યારે સીધા એમણે કલેક્ટરોને ફોન કરવા માંડ્યા. અને તમે જાણો છો કે સચિવોને જયારે સચિવ જયારે કલેક્ટરને પૂછે તો કે સાહેબની સાથે વાત થઈ ગઈ છે. એટલે એક જે આખી વ્યવસ્થા હતી એ વ્યવસ્થા તોડી નાખી અને હવે તો ફ્રી ફોર ઓલ છે. હવે તો વહીવટદારો પણ એના એ જ છે જે કોંગ્રેસના જમાનામાં હતા. બદલાયા નથી, માત્ર ખેસ જ બદલાયા છે. તમે જાણો છો. આમાં સાહેબ ખેસ નીચે કંઠી છે ને દબાઈ જાય છે. બાકી બનાસકાંઠા કે કચ્છમાં કોંગ્રેસનું આરએસએસીકરણ ન થયું હોય અને સત્તા પક્ષમાં જે કંઈ આવ્યા છે બધા મંત્રીઓ બન્યા છે અને ઓલમોસ્ટ 70-80 નેતાઓની ફોજ છે. બાકી તો હા, એ વાત અલગ છે, અપવાદ ઘણા બધા હોય. સ્ટાર પ્રચારકોની યાદીમાં મેં સાંભળ્યું છે ત્યાં સુધી હાર્દિક પટેલ નથી, એ પણ આવેલા છે. એટલે બધું થયા કરે. તમારા ઉત્તર ગુજરાતમાં જે કંઈ પણ થયું, અલ્પેશ ઠાકોર રાહ જોતા રહી ગયા. સ્વરૂપજી ઠાકોરના રૂપમાં એક અલગ સ્વરૂપ રણનીતિક અલ્પેશને લીલી પેન્ટથી સહી કરવાની ના ભરખા હતા. ભાઈ હાર્દિક પટેલને મિનિસ્ટર થવાના ભરખા હતા. એમને એમનું સ્થાન બતાવી દીધું. પણ સત્તા પક્ષમાં છે એટલે એમનો ધંધો ચાલે. એમના રાજદ્રોહના કેસ છે ને એ પાછા ખેંચાઈ જાય. એમના સમાજમાં છે ને એમની મક્તેદારી રહે. આજ થઈ રહ્યું છે. મને લાગે છે કે અત્યારે પ્રવીણ, એકંદરે આપણે સમાપનની તમારી કોમેન્ટ હું લેવા માંગુ છું કે આવા સ્થાનિક સ્વરાજની આવી ચૂંટણીઓ એ કઈ દિશામાં આપણને લઈ જઈ રહેશે. તમે જેમ કહ્યું વચ્ચે જ કે ચૂંટણીઓ કરવાની જ હવે જરૂર નથી એવું લાગે છે. તો ખરેખર છે ને પ્રજા છે ને આટલી બધી, ગુજરાતી પ્રજા આટલી બધી માયકાંગલી થઈ ગઈ. પ્રજા પોતાના વિશે જ ન બોલે, આપણે વાત કરીએ છીએ. અહીંયા સ્થિતિ એ છે, તમે જે કન્ક્લુઝનની વાત કરી કે શું સહન શક્તિ તમારી તપાસાઈ રહી છે કે તમે ક્યાં સુધી સહન કરી શકો. આમ તો દેશે આપણે ઘણી બધી ગુલામી ભોગવી છે. આઝાદી 1947માં મળી, પણ તમે આજે પણ પ્રાથમિક સુવિધાઓ મુદ્દે સહન કરવા તૈયાર છો? સહન નથી થતું હોતું. પ્રાઇવેટ સ્કૂલની ફીસ સહન નથી થતી, છતાં લોકો કરે છે ને. તો એક દરેકની મર્યાદા હોય છે. હવે મર્યાદા કેટલી પેરામીટરમાં નક્કી થઈ છે એ બહુ નજીકના સમયમાં ખબર પડી જશે સાહેબ. કેમ કે એ નક્કી પ્રજાએ કરવાનું છે, પક્ષ કોઈ પણ હોય. પણ એ જો એના વિસ્તારના નેતાને સવાલ ન પૂછી શકે, અથવા સવાલ ઘણા બધા કરે છે એવું નથી, એટલા માટે તો ભારત માતા કી જય નો નારો લગાવીને ભાગવું પડે છે. તો એ જાગૃતતા કે નેતા તમારી શેરિંગ પહેલા 7 વખત વિચારે કે હું 5 વર્ષમાં મેં આના કામ કર્યા છે કે નહીં, એ ડર જે છે એ ડર લોકશાહીમાં બહુ જરૂરી છે. અને બાકી તમે કહ્યું એમ કે જે
કોંગ્રેસમાંથી બીજેપીમાં, બીજેપીમાંથી કોંગ્રેસમાં ડ્રાઈવર બદલતા રહેશે, કંઠીઓ બદલતી રહેશે. મેં હું અગાઉ કહું છું કે કંઠી બદલવામાં ક્યાં એફિડેવિટ કરાવવાની જરૂર છે? એટલીસ્ટ પોતાની જવાબદારી સંભાળીને તમે ભોગવો છો એના કરતા બોલો ને, ભોગવી તો રહ્યા જ છો. જો સામાન્ય દ્રષ્ટિએ આ લોકોનો પ્રવીણ માયલો મરી ગયો છે, માયલો મરી ગયો છે અને પોતાના જ સ્વાર્થમાં આપણી પ્રજા રમમાણ છે. અને એમાં છે ને હવે આપણને એવું કહેવાનો અધિકાર નથી કે આપણે ગાંધી એટલે ગુજરાતની પ્રજાને એવું કહેવાનો અધિકાર નથી કે અમે ગાંધી સરદારના વંશજ છીએ. ગાંધી સરદારે આપણને આઝાદી અપાવી, પણ એ આઝાદીને લાયક છીએ કે કેમ, કે આપણે ગુલામીને જ લાયક છીએ એવો પ્રશ્ન પણ થયા કરે છે. આજે આપ અમારી સાથે જોડાયા અને મન મોકળાશથી વાત કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપણો તો હેતુ એટલો જ છે કે ગુજરાતની પ્રજા છે ને જાગે, ગુજરાતની પ્રજા જાગે. હંગેરીમાં 16 વર્ષની તાનાશાહીનો અંત આવ્યો, લોકશાહી ઢબે, કોઈ હિંસાચાર વગર. તો ભારતમાં કેમ ન થઈ શકે? પ્રજાએ વિચારવાનું છે. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર.